તો નમસ્કાર નમસ્કાર નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે જે કહેવાય રીંગણની ખેતી અને જે પણ લોકો રીંગણની ખેતી કરતા હોય છે. તો આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગરની અંદર જે પણ કહેવાય સાયલા તાલુકો, અને સાયલા તાલુકાની અંદર જે કહેવાય ચોકલેટી ગુલાબી, અને એની અંદર આપણા જે ખેડૂત મિત્ર છે એમણે ઓનલાઈન સંપર્ક કરીને જે આપણી પાસે દવા મંગાવી હતી, અને પહેલા એમના શું પ્રશ્ન હતા અને શું રિઝલ્ટ મળ્યું છે. આ વિડીયો તમારા માટે લાસ્ટ છે. પહેલી વાર વિડીયો જોતા તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે. તો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે. તો નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું આખું? રંગપરા ઘનશ્યામ રણછોડભાઈ. અને તમારો આ તાલુકો કયો લાગે? સાયલા. અને જિલ્લો? સુરેન્દ્રનગર. તો તમારે ઘનશ્યામભાઈ જે આ વાડી છે રીંગણની, હા. એ કેટલા વીઘામાં છે? 2 વીઘામાં, 1.5 વીઘામાં. 1.5 થી 2 વીઘો. હા. 1.5 થી 2 વીઘાની અંદર રીંગણની વાડી કરેલી છે. અને વાત કરીએ તો આ રીંગણની કઈ જાત છે આપણી? ચોકલેટી ગુલાબી. ચોકલેટી ગુલાબી જાત છે. અને એમને આપણે ફોન કર્યો હતો, શાના માધ્યમથી ફોન કર્યો હતો? યુટ્યુબના માધ્યમથી. યુટ્યુબના માધ્યમથી. મતલબ મારી ચેનલ ઉપર ઘણી બધી વિડીયો આવતી હોય છે. હજુ પણ કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ ના હોય તો કરી દેજો. વિડીયોથી સંપર્ક કર્યો, અને શા માટે સંપર્ક કર્યો તો એ કયો. રીંગણ માટે તે ઉત્પાદન નતું આવતું. ઉત્પાદન નહોતું આવતું. હા, ઉત્પાદન નતું આવતું રીંગણીમાં. રીંગણીમાં એક થી બે ઉત્પાદન જબલા ઉતરતા હતા. કેટલા જબલા? 1 થી 2. 1 થી 2 જબલા ઉતરતા હતા. બરાબર. વાત કરીશું એમના સાથે. તો રિઝલ્ટ કેવું મળ્યું છે? રિઝલ્ટ એકદમ જોરદાર છે. ફ્લાવરિંગમાં તે. ફ્લાવરિંગ બધી રીતના હા, ઉતારો વધ્યો. ઉતારો વધ્યો. હા. બતાડજો ને જરાક નજીકથી ફોનથી. પહેલું ફ્લાવરિંગ જોઈશું આપણે. આ ફ્લાવરિંગ તમે જુઓ. બરાબર. આ તમે ઉપર જુઓ, એનો ઘેરાવો જોઈ શકો છો. બરાબર છે. અને એનો જે લાગ લાગેલો છે ને, એકદમ ક્વોલિટી બંધ લાગશે. આ તમે જુઓ. બરાબર. અને એક નહીં, દરેક છોડવાએ તમારે લાગ તમે જુઓ ને તો બધી છોડવાએ લાગ પુષ્કળ લાગેલો છે. અને આજે તમે માલ જુઓ તમે. બરાબર. આમાં કઈ ઘટતું નથી. બરાબર. તમારે કઈક રીંગણ છે બતાડો ને. પેલા રીંગણ ક્યાંય ગયા? આ રીંગણ જુઓ, ખેડૂતના હાથમાં રીંગણ પડ્યા છે. એકદમ 1 નંબર છે. બરાબર. મતલબ જોવા જઈએ તો તમે એમ જેમ કહો તો હમણાં તમે રીંગણમાં કીધું, આમાં ખાસિયત શું? ડીટીયામાં અને ક્વોલિટી લાઇટિંગ પૂરેપૂરી. બરાબર. આ ડીટીયુ જે આવે ને, તમે ડીટીયુ જુઓ ખાલી એનું. આમ એવું કહેવાય કે ચોકલેટી ગુલાબીમાં ડીટીયુ નો જ મજા નો આવે. સાચી વાત ને? અને બીજી વસ્તુ, તમે આ ખાલી કેટલું રીંગણ તમે આ ડીટીયા જે કરે ને, અને વસ્તુની જાત, અને બીજી વસ્તુ ક્વોલિટી. કે જો દુનિયામાં સીધી વસ્તુ છે, આપણે જે પણ ખેડૂત શાકભાજી કરતા હોય, ક્વોલિટી ના હોય તો ભાવ મળે નહીં ને? બરાબર. ક્વોલિટી હોય તો જ મળે. તમે અગાઉ ઘણી બધી દવા વાપરી, તો હું ફરક પડ્યો? કઈ ફરક પડ્યો. ક્વોલિટી કલર નતો આવતો, ડીટીયા નાના થતા હતા. બરાબર. અને ફ્લાવરિંગ માં તે સારું છે. સારું છે. પેલા જે વાપરી એમાં મજા ન આવી, આમાં વાપરી મજા આવી. તો મતલબ હવે પેલા તમને વિશ્વાસ હતો કે યુટ્યુબ ઉપરથી દવાનો? ના. હે મોટા ભાઈ? પૂરો હતો નહીં, પણ આ જોયા પછી વિશ્વાસ આવ્યો. મંગાવી મેં કીધું. હે ને? એક વખત ટ્રાય મારવી કે વિડીયોમાં કહેતો હોઉં છું કે એકવાર ટ્રાય મારો. બરાબર ને? તો એકવાર એમને ટ્રાય મારી. ઘનશ્યામભાઈ ટ્રાય સાચી ગઈ ને? કઈ ઘટે નહીં. હવે તમે મને એમ કહો, 2 જબલા મળતા હતા, અત્યારે કેટલા જબલા મળે? 30 જબલા મળે. 30 જબલા 15 દિવસ. 15 દિવસ થયા છે. 2 જબલા એમને રીંગણ મળતા હતા. આ તમે ખેડૂત ક્યાંના છો? વાટાવા અમરાપુર, તાલુકો સાયલા. બરાબર ને? તો તમે બાજુના ખેડૂત જ છો. બાજુનું. બરાબર ને? હવે પેલા આ ભાઈને બે જબલા મળતા હતા ને? હા, 2. બરાબર. તમે રીંગણ કરો છો. હા, મારે. બરાબર ને? તો ફરક લાગ્યો ને? ફરક પૂરેપૂરો. બરાબર. તો 1.5 વીઘામાંથી તમે વિચાર કરો, 2 જબલામાંથી 30 જબલા. મતલબ એવું કહી શકાય કે એક જબલું કેટલા કિલોનું? 10 કિલોનું. 10 કિલોનું. મતલબ 20 કિલોમાંથી અત્યારે કેટલા મળે છે? 300 કિલો. 300 કિલો. મતલબ એવું કહી શકાય કે 15 જ દિવસમાં 300 કિલો. અત્યારે માલનો ભાવ કેટલો છે? 28 થી 30 રૂપિયા. 30 રૂપિયા કિલોના. એટલે 600 રૂપિયા મણ થયું. બરાબર ને? એટલે એવું કહી શકાય કે 15 મણનું રીંગણ, મતલબ 13 મણ રીંગણ વધ્યું. 13 થી 14 મણ રીંગણ વધ્યું. મતલબ એવું કહી શકાય કે 600 રૂપિયાનો તમને મણનો ભાવ આવ્યો. બરાબર ને? 600 રૂપિયાનો મણ આવે તો 15 છક્કા 90, એટલે 7 થી 8 હજાર રૂપિયાનો ઉતારો વધ્યો, એવું કહી શકાય. બરાબર ને? 7 થી 8 હજાર રૂપિયાનો ઉતારો વધ્યો. હવે આપણે ખર્ચો આમાં વધારે આવે છે કે ઓછો આવે છે? ઓછો આવે. બરાબર. તમને પેલા એવું લાગ્યું કે આપણે આટલો કરવાથી આમાં કઈ વળશે નહીં? અને તમે પહેલી વાર રીંગણી કરી છે ને? પહેલી વાર જ. આ ભાઈ કઈ અનુભવ નથી. આ ભાઈ પહેલી વાર રીંગણી કરી છે. એટલે માણસ નવો અનુભવ ના હોય એટલે શું કરે, વિડીયોમાં જોતા હોય. બરાબર ને? યુટ્યુબ ના માધ્યમથી તમારો સંપર્ક કર્યો. યુટ્યુબ ના માધ્યમથી. તો યુટ્યુબ ના માધ્યમથી બીજા લોકો સંપર્ક કરશે, કોઈને એવું લાગે ક્ષેત્રે છે? ના. કોઈને કઈ ક્ષેત્રા છે ખરું કઈ? ના, નો ક્ષેત્રે. એટલે તમને ઘણી વાર વિડીયોમાં કહેતો હોઉં છું કે છેતરવાનો કોઈ સંપર્ક નથી.
તમે જે પણ મંગાવશો વસ્તુ ટાઈમે આવી જશે અને વસ્તુ મળી પણ જશે. હમ. બરાબર. અને માહિતી પૂરેપૂરી આપવામાં આવે છે કે નહીં? હા, આપવામાં આવે. બરાબર. તમને ન માહિતી ખબર પૂરેપૂરી માહિતી આપવામાં આવશે. જો તમને આવા પ્રોબ્લેમ હોય તો અવશ્ય સંપર્ક કરો. અને હમણે જે ઘનશ્યામભાઈ ઉતારો લીધો છે, બરાબર, 2 મણમાંથી 30 મણ. આપણે એવું નથી કહેતા કે આપણે ભગવાન છે કઈ આટલું થઈ જ જાય, પણ આપણે એટલું કીધું હતું. તમે જે અત્યારે પરિસ્થિતિમાં છો, તમને 15 થી 20 દીમાં મને ફોન કરવાનો, હું રૂબરૂ આવીશ. આવ્યો ને? હા, યા. બરાબર ને? તો આ વસ્તુનું રિઝલ્ટ છે. વસ્તુની વાત કરીએ શું રિઝલ્ટમાં આપ્યું છે તો જરા પકડજો. આપણે દરેક માહિતી લાસ્ટ તક સુધી રહેવાની છે. આ 3 દવા એમને સ્પ્રે કરી છે. પહેલી વસ્તુ છે ક્રોપ પરિવર્તન, જે કહેવાય આ ઘેરાવો દેખાય છે અને જે કુણપ દેખાય છે એ 15 લીટરમાં 20 ml આપવાની હોય છે. બરાબર. આપણી જે પેસ્ટ ઓર્ગો, જે કહેવાય થીપ્સ, કથીરી, માઇટ્સ, મિલીબાગ, વ્હાઇટ ફ્લાય, લીલી પોપટી, બ્લેક મસી, વ્હાઇટ મસી, બધી પ્રકારની જીવાત ઓલ ઇન વન. અને આ એક એવી ચૂસ્યા પ્રકારની જીવાત છે જે તમે હમણાં જે ક્વોલિટી જોઈ ને, જીવાતમાં પણ ક્વોલિટી લાવે હા, અને વજનમાં પણ વધારો કરે. હા, રીંગણની અંદર વજન, કોઈ જીવાતની દવાઓ આ કઈ ગ્રોથનું કે એવું કામ ના કરે. હા. જીવાતનું જ કામ કરે. એટલે એક બોટલમાંથી અનેક પ્રકારના કામ કરનારી આ વસ્તુ છે જેને કહેવાય પેસ્ટ ઓર્ગો. 15 લીટરમાં 20 ml આપવાનું હોય છે. બરાબર. બીજું છે બ્લૂમ ફાસ્ટ, જ્યાં તમને એક છોડ ઉપર 100 થી 150 ફૂલ દેખાય છે, એ આ બ્લૂમ ફાસ્ટ નો કમાલ છે કે જે ક્વોલિટીના ઉત્પાદનમાં જે વજન વધાર્યું છે. આમાં કામ શું કરે? 15 લીટરમાં 20 ml લેવાનું હોય છે. ફૂલની સંખ્યામાં વધારો કરે, ફૂલ ખરતા હોય એને અટકાવી દે. કુદરત આપત્તિ આવે એમાં આપણું કઈ ન થાય, પણ ફૂલ ખરતા અટકાવી દે. બરાબર. અને ફેર પડે અને વજન વધારો કરે અને ક્વોલિટી બનાવે. 4 વસ્તુનું કામ આ બ્લૂમ ફાસ્ટમાં છે. તો આ 3 દવા તમારે મિક્સ કરીને મારવાની છે. બરાબર. આના તમે કેટલા રાઉન્ડ લગાડ્યા? 2. 2 ને? હા, 2. 2 જ સ્પ્રે લગાડ્યા છે. બરાબર. આપણો સિસ્ટમ છે, કોઈ પણ વ્યક્તિ દવા મંગાવે 2 વખત સ્પ્રે કરવાનો ને 1 વખત જમીનમાં દેવાનું. હવે આ જમીનની વાત કરીએ. આ જે ભૂમિ પરિવર્તન, આનું કામ શું છે? આપણે અલગ અલગ ખાતરો નાખતા હોઈએ, જેમ કે કહીએ કે ડીએપી નાખીએ. હા, DAP. બરાબર. તમે મને કીધું કે ડીએપી દબાયું, 12-32 હોલ નાખ્યું, પણ ખાતર નાખ્યું કરું પણ ગયું ક્યાં? રિઝલ્ટ ન આવ્યું એનું જોવું એવું. ન આવ્યું ને? તેનું તમને કારણ બતાડું. આજે સોઇલ પાવર, ભૂમિ પરિવર્તન તો આપવાનું જ છે. વીઘાની અંદર 250 ગ્રામ થી 500 ગ્રામ. આજે સોઇલ પાવર જમીનની અંદર જેટલો પણ ખોરાક હોય એને ઉપર ચડાવવાનું કામ કરે. ઉપર ચડાવવાનું કામ કરે તો જ એનો વિકાસ ગ્રોથ થાય. હા, પૂરેપૂરો રીંગણને ખોરાક મળે તો રીંગણ ઉતરે. એટલે આ છે સોઇલ પાવર. જમીનને ભરભરી બનાવે, મૂળને ઊંડા સુધી ડેવલપ કરે અને છોડનો વિકાસ કરે. અને આ છે રૂટ પરિવર્તન. ખરેખર આ વસ્તુ લોકોને ખબર જ નથી. લોકો જમીનની અંદર ખાતરો નાખે છે, પણ કોઈ જમીનની અંદર ફૂગ આવતી હોય એનું કોઈ જાત વ્યક્તિ વિચારતું નથી. આ છે રૂટ પરિવર્તન. રૂટને ડેવલપ કરે. રૂટમાં આવતી ફૂગ, મતલબ જે મૂળિયામાં ફૂગ આવતી હોય, બ્લેક ફૂગ આવે, કાળી ફૂગ આવે, મૂળની અંદર ગાંઠો પડી જતી હોય, સિક્કા ટોકા આવતી હોય, તો આ કામ કરે છે રૂટ પરિવર્તન. માર્કેટમાં મોટી રૂટને લઈને જેમ કે દવાઓ ઘણી મળે છે, મારે બોલવાની જરૂર નથી, પણ તમે ખાલી એનો ભાવ પૂછી લેજો. લીટરનો ભાવ આપણો કેટલો છે ફોન કરજો એટલે તમને કહીશ સાહેબ. બરાબર. આ બધી વસ્તુ વાપરી. હવે તમે કોઈ ખાતર વાપરવાનું વિચારો છો? ના. આ 3 વ્યક્તિની ગેરંટી આપું. તમે આ 3 વસ્તુ જમીનમાં દો, રીંગણમાં એક બીજું ખાતર નાખવાની જરૂર નથી. બરાબર. મારા ઘણા બધા વિડીયો છે, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. આવનારી મારી દરેક અપડેટ મળતી હશે. ઘનશ્યામભાઈ, છેલ્લી લીટીમાં બીજા ખેડૂત રીંગણ કરે છે, હા, બરાબર, આખા ગુજરાતમાં ગણો કે બહાર ગણો, હા. આ વિશે શું કેવું છે તમારે? આ વસ્તુ સારામાં સારી છે, વાપરવા જેવી છે. એક વખત ટ્રાય મારવા જેવો ને? ટ્રાય મારવા જેવી. 100% રિઝલ્ટ મળે 100% રિઝલ્ટ મળે. હવે આ ખેડૂભાઈ ને થઈ ગયું, તમારે વાપરશો ને? હવે હા, આપણે તો વાપરવાનું જ છે. બરાબર છે. હવે એમને કીધું કે વાપરવાનું છે. પેલા શું છે કે એક જણ પૂછે 10 જણ ને કે માર્કેટમાંથી દવા મંગાવવાની, પેલા તું વાપર ને તો કઈક રિઝલ્ટ જોઈએ, પછી લાગે તો વાપરીશું. અને એ તો સીધો જ પ્રશ્ન છે, વાપર્યા વગર ખબર પડે નહીં. હવે એમણે જોયું કે ના, મારા બાજુ ગામમાં એક વિડીયો હતો સાહેબ નો કે રિઝલ્ટ આવે છે, તો આપણે ટ્રાય કરીએ. બરાબર. તો અવશ્ય તમે ટ્રાય કરો, તમને સંપૂર્ણપણે માહિતી મળશે. બરાબર. તો તમે જે માહિતી આપી ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ આભાર. બરાબર. અને આવી નવી રિઝલ્ટ લેતા રહ્યો. બરાબર છે. અને બીજી કઈ ખેતીમાં વાપર્યું છે આપણે? મરચીમાં. એમાં કઈ ઘટે? એમાં કઈ ન ઘટે. એમાંય ન ઘટે. બરાબર. એની પણ વિડીયો તમને આવનારા સમયમાં મળશે. તો જે પણ માહિતી આપી બધા ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે.